ફરિયાદીને બ્લેકમેલ કરી તેની પાસેથી પૈસા પડાવવાના ઈરાદે હની ટ્રેપ કરી ફરિયાદીની અંગત પળો મારતો વિડીયો ફરિયાદીની જાણ બહાર તેની સંમતિ વગર ઉતારી લઈ સોશિયલ મીડિયા વોટ્સઅપ મારફતે ફરિયાદીને મોકલી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તે વિડીયો વાયરલ ન કરવા માટે ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક પૈસાની ખંડણી માંગતા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ફરિયાદીએ ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. બાદમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરના દિશા નિર્દેશ અનુસાર સતત દેખરેખ અને કડક સૂચના તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચની સૂચનાથી તેમજ સાયબર ક્રાઇમ બ્રાન્ચ કમિશનર અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓની ઓળખ કરી આરોપીને ઝડપી પાડ્યા છે અને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ ડિજિટલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ ચાલુ છે. આમ ફરિયાદીને હની ટ્રેપ કરી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ નહીં કરવા માટે ₹10 કરોડની માંગણી કરતા આરોપીઓને સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.